ભરૂચમાં ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય શિબિર યોજાઈ। બાળકોમાં પ્રેરણાદાયી તેમજ ઉમદા વિચારોનું સિંચન કરવા અને તેઓને આગામી સમયના જવાબદાર નાગરિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા એક વિશેષ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અને વંદનીય માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં ભરૂચના ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે કન્યા કિશોર કૌશલ્ય શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું। આ શિબિરમાં 14મી 20 વર્ષના કિશોર કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શિબિર દરમિયાન ઉપસ્થિત બાળકોને તેમની રોજિંદી દિનચર્યાથી શરૂ કરીને ઈશ્વર, માતા પિતા અને પરિવાર સાથેના સંબંધોની ગરિમા સમજાવવામાં આવી હતી। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, સ્વચ્છતા અને પ્રાર્થનાના મહત્વ વિશે તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીવનમાં વિવેક, લોકસેવા અને રાષ્ટ્રભક્તિ જેવા ઉમદા ગુણો કેળવવા અંગે પણ પ્રેરણાદાયી ભાથું પૂરું પાડવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા ગાયત્રી પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। કે જે આપણને ઇન્ટરનલ પર્સનાલિટી ડેવલપ કરે છે, એટલે કે આપણી અંદરની શક્તિઓનું જાગરણ કરવા વાળી વિદ્યા, એટલે કઈ વિદ્યા? વિદ્યાને આધારિત જે કઈ જ્ઞાન છે એનાથી માણસનું વ્યક્તિત્વ બને છે અને જેની આપણને જરૂર છે। તમારી પાસે ડોક્ટરની ડિગ્રી આવી ગઈ, એન્જિનિયરની ડિગ્રી આવી ગઈ, પણ તેમ છતાં ફિલ્ડમાં જ્યારે ઉતરવું હોય ત્યારે તમારી અંદર વિદ્યા હોવી જરૂરી છે અને છે। તો આજે આપણે જે કોઈ કન્યા કિશોરને આધારિત જે કોઈ નોલેજ તમને આખા દિવસ દરમિયાન આપવામાં આવશે એ ટોટલી નોલેજ કયું હશે? વિદ્યા આધારિત, જે આપણી ઋષિ પરંપરા આધારિત જે નોલેજ છે, જેનાથી આપણો રાષ્ટ્ર મહાન હતું। એક દિવસ આપણું ભારત જગતગુરુ હતું કે નહીં?